મહત્વપૂર્ણ સમાચાર ચોથા રાઉન્ડમાં સતત 4 રાઉન્ડમાં ગુલાબસિંહ આગળ કોંગ્રેસ અહીં બાજી મારતી જોવા મળી રહી છે। કાંટાની ટક્કર હતી ગુલાબસિંહ રાજપૂત અને સ્વરૂપજી વચ્ચે, પરંતુ માવજી પટેલે આવીને મેદાનમાં એ આખું ગણિત બગાડ્યું છે। ચોથા રાઉન્ડમાં કોંગ્રેસ આગળ જોવા મળી રહી છે। ન્યૂઝ 18 ગુજરાતીએ પણ કહ્યું હતું કે શરૂઆતમાં કોંગ્રેસ વધારે મત ખેંચશે અને એ જ ચિત્ર અત્યારે જોવા મળી રહ્યું છે વલણમાં। રાજેશભાઈ, આપની પાસે આવીશ। વાવથી લઈને વાયનાડ સુધી કોંગ્રેસનો દબદબો રહેશે, આવી જ પ્રતિક્રિયા આપી હતી ગેનીબેન ઠાકોરે જ્યારે ચૂંટણીમાં તેઓ પ્રચાર કરી રહ્યા હતા। પૂરા દમખમ સાથે તેમણે પ્રચાર કર્યો। એક બહેન પોતાના ભાઈ માટે મત માંગતી હોય તે રીતે પ્રચાર કરવામાં આવ્યો। મહારાષ્ટ્રમાં ભલે તમારી પક્ષમાં અત્યારે ચિત્ર નથી જોવા મળી રહ્યું, પરંતુ વાવ વિધાનસભાને લઈને આપ શું કહેશો? નહીં, હું સૌથી પહેલાં તો અત્યારે તમને કહેવા માંગીશ કે અત્યારે જે છે, તમે તમારા શબ્દોમાં કીધું કે અત્યારે વલણ છે। થોડાક દિવસ પહેલાં હરિયાણાની ચૂંટણી ગઈ, એ ચૂંટણીની અંદર આપણે જોયું કે 11 વાગ્યા સુધી 11:30 વાગ્યા સુધી કોંગ્રેસને 70 સીટ 65 સીટ ઉપર બતાવતા હતા અને 11 વાગ્યા પછી એ ટ્રેન્ડ સેટ થયો કે આગળ પછી પાછા પરિણામ બદલાયા। મહારાષ્ટ્રની જ્યારે વાત કરવા જાઉં છું ત્યારે મહારાષ્ટ્રની અંદર જે સ્થાનિક પરિસ્થિતિ હતી, જે ખેડૂતોનો રોષ હતો, ત્યાં આગળ જે રીતે પાર્ટીઓની તોડફોડ થઈ, જે ભ્રષ્ટાચારના નામે ભારતીય જનતા પાર્ટી હંમેશા ભ્રષ્ટાચારને પોતાનો મુદ્દો એજન્ડા બનાવતી હતી, એ જ ભ્રષ્ટાચારી લોકો સાથે સરકાર બનાવી અને મુખ્યમંત્રી બનાવ્યા। જે માણસને 70,000 કરોડનો કૌભાંડી કીધો આગલા દિવસે વડાપ્રધાને અને બીજા દિવસે એને સવારમાં ઉપમુખ્યમંત્રી બનાવ્યો। એટલે ત્યાંના લોકોમાં એક બહુ ક્લિયર માઇન્ડસેટ હતું કે ભારતીય જનતા પાર્ટીને ભ્રષ્ટાચાર જોડે કંઈ લેવા દેવા નથી। ખેડૂતોમાં ખૂબ રોષ હતો કે એમને સોયાબીન અને એની ખેતી ઉપર જીએસટી આપવો પડતો હતો। ખેડૂતોની આત્મહત્યાનો સૌથી મોટો મુદ્દો હતો એ ચૂંટણીની અંદર મેં ખૂબ નજીકથી જોઈ છે। એટલે મહારાષ્ટ્રના જે પરિણામો છે અત્યારે માત્ર વલણ છે, પણ આ ટેબલ ટર્ન થતાં વાર લાગશે નહીં। બીજું તમે કીધું કે વાવથી વાયનાડ સુધી, વાવમાં અમે આગળ છીએ, વાયનાડમાં બી આગળ છે, બીજી જે પેટા ચૂંટણીઓ છે એની અંદર પણ આગળ છે અને ઝારખંડના વલણમાં પણ તમારી સ્ક્રીન ઉપર અત્યારે બતાવી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી। રાજેશભાઈ, આપને અટકાવવા માંગુ છું, મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ગુલાબસિંહ રાજપૂત જે 5મા રાઉન્ડમાં 2621 મતથી આગળ જોવા મળી રહ્યા છે। 2600 થી પણ વધુ મતથી ગુલાબસિંહ આગળ જોવા મળી રહ્યા છે 5મા રાઉન્ડમાં। 23 રાઉન્ડ છે, 5મો રાઉન્ડ અત્યારે ચાલી રહ્યો છે અને તેના અંતે આ આંકડા સામે આવ્યા છે। એટલે હજુ પણ રાહ જોવી પડશે, બની શકે કે આંકડાઓમાં ફેરબદલ થઈ શકે છે। જી રાજેશભાઈ, એટલે તમારી સ્ક્રીન ઉપર ઝારખંડમાં 50 થી વધુ સીટો કોંગ્રેસને આપતી બતાવી રહ્યા છે, પણ છતાં પણ હું કહું છું કે હજી આ વલણ છે। 12-1 વાગ્યા સુધી જતા જતા ક્યાંક કોઈક ટ્રેન્ડ સેટ થશે અને પરિણામ આવતા તો હું માનું છું ત્યાં સુધી 2 થી 3 વાગશે। પણ હમણાં ભૂષણભાઈએ 2014 થી 24 સુધીની ગાથા કહી કે દેશ આમ વધ્યો ચલો, પણ 2000 થી લઈને 2005 સુધી અટલ બિહારી વાજપેયી વડાપ્રધાન હતા, એ તો એમની પોતાની સરકાર ગણતા જ નથી। એમના સમયમાં કોઈ વિકાસ કાર્ય થયા નથી એવું અત્યારે આડકતરી રીતે ભૂષણભાઈએ સ્વીકારી લીધું કે 2014 થી 25 સુધીનો જ વિકાસ ભારત દેશની અંદર થયો છે। વડાપ્રધાન માનનીય અટલ બિહારી વાજપેયીના શાસનમાં કોઈ કાર્ય થયા નથી। એટલે ક્યારેક આપણે પોતાની સિદ્ધિઓ ગણાવતા હોય તો ભૂતકાળમાં આપણી જ પાર્ટીની સરકાર હતી, એ શાના માટે ભૂલી જવું પડે ભાઈ? એટલે એમને આડકતરી રીતે એ પણ સ્વીકારી લીધું કે એમની સરકારમાં ત્યારે કોઈ કાર્ય થયા નહોતા। એટલે 2014 થી પહેલા જેટલા પણ દેશમાં કાર્ય થયા હોય એ બધા જ કોંગ્રેસના દ્વારા જ કરવામાં આવેલા હોય, એ સીધી રીતે ફલિત થાય છે। વિકાસની ગાથા તો અલગથી ગઈ શકીએ, પણ અત્યારે મૂળ પરિણામો ઉપર ચર્ચા કરીશું। તો મહારાષ્ટ્રની અંદર જે પરિણામો છે એ હજી ટેબલ ટર્ન હજી થશે, હજી તો ખૂબ લાંબો, હજી તો પહેલો બીજો રાઉન્ડ ચાલે છે મહારાષ્ટ્રમાં। એક વિધાનસભાની ચૂંટણી ભૂષણભાઈ તો પોતે ધારાસભ્ય રહી ચૂક્યા છે, એટલે 17 થી 18 રાઉન્ડની ગણતરી હોય અને આ બધી સીટો જ્યાં સુધી માનું ત્યાં સુધી અત્યારે માત્ર 5000 10,000 મતોની ગણતરી થઈ છે। એક વિધાનસભામાં ઓછામાં ઓછા 17 થી 18 રાઉન્ડોની ગણતરી હોય છે, એટલે હજી તો ખૂબ લાંબો સમય છે। આ વખતે મહાવિકાસ આઘાડી પાસે વધારે એટલે મેદાન હતું કારણ કે શિંદે જૂથ જે લોકસભા ચૂંટણીમાં કોઈ જ મેજિક નહોતા કરી શક્યા, એટલે બધાને એવી જ આશાઓ હતી કે આ વખતે મહાવિકાસ આઘાડી જે બાજી મારશે મહારાષ્ટ્રના ઇલેક્શનમાં। હા, તો મારશે ને, હજી તો ક્યાં, હું તમને કહું છું હજી તો વલણ છે। તમે અત્યારથી આના આંકડો કેમ સમજી રહ્યા છો? મેં તમને એક્ઝામ્પલ આપ્યું કે 11 વાગ્યા સુધી હરિયાણાની ચૂંટણીમાં કોંગ્રેસ 70+ ચાલતી હતી,
હજી તો દિવસ બહુ થયા નથી, એટલે જાજા કોંગ્રેસ મહિનો હજુ થયા છે. કેટલા મિનિટની અને કેટલા કલાકની રાહ જોઈ રહી કેટલા છે? કલાકની નહીં, સમયની રાહ જોવે છે. સમય આવશે એટલે નીકળશે. મેં તમને કીધું એ રીતે કે આ બધા જ સીટો 288 સીટો ઉપર ગણતરી માત્ર 2 અથવા 3 રાઉન્ડની ગણતરી થઈ હોય, જ્યારે વિધાનસભામાં 17 રાઉન્ડની ગણતરી થતી તો હોય એટલે 3 196 અને રાઉન્ડમાં 84 બદલાઈ શકે છે, તમને એવી બિલકુલ આશા છે? બદલાશે. કોઈ પ્રશ્ન જ નથી એમાં, ક્યાંય અમને જરા પણ સંકોચ નથી. બિલકુલ પ્રશ્ન અહીંયા આગળ આંકડાઓ બદલાશે ને બંને રાજ્યની અંદર કમ્ફર્ટ ઝોનમાં જઈને અમે સારી સત્તા ટકાવી 5 વર્ષ સુધી ચાલે એવી મેજોરિટીથી સરકાર અમે બનાવીશું. કેતનભાઈ,